જેતપુરમાં નગરપાલિકાના તૂટેલા રાઇટ્સ જોઈ નરી આંખે દેખાતો ભ્રષ્ટાચાર, જવાબદાર કોણ? જાહેર જનતાના જણાવ્યા મુજબ મેન્ટેનન્સ તો ચૂકવાય છે, પરંતુ કંઈ મેન્ટેન થતું નથી, છતાં જવાબદાર અધિકારીઓના કાન અને આંખ આડા હાથ. જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા શહેરના 11 ગાર્ડન અને મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ તો આપવામાં આવ્યો છે. મેન્ટેનન્સના ખર્ચ માટે દર મહિને ₹7,25,000 ચૂકવવામાં આવે છે. આ કોન્ટ્રાક્ટર દ્વારા જેતપુર સરદાર ગાર્ડનમાં કઈ પ્રકારનું મેન્ટેન કરવામાં આવે છે તે જોઈ ભ્રષ્ટાચારથી ખતખતતી ભ્રષ્ટાચારી વૃત્તિ નરી આંખે જોવા મળે છે. બાળ ક્રીડાગણના હિંચકા તેમજ અન્ય રાઇડ્સ તૂટેલી હાલતમાં હોવા છતાં આંખ આડા કાન કરતી નગરપાલિકા જવાબદાર અધિકારીઓને થોડી પણ શરમ આવતી નથી કે જાણે વહીવટદાર શ્રીઓનો બિલકુલ ડર લાગતો નથી. શહેરની જાહેર જનતાની માંગ છે કે નગરપાલિકાના અધિકારીઓના બાળકોને તેઓ આ રાઇડ્સમાં બેસાડે તો અમે અમારી ફરિયાદ પરત ખેંચી લઈશું. હવે જોવાનું એ રહ્યું કે નગરપાલિકાના અધિકારીઓ પગલાં શું લે છે, કે પછી તેરી બી ચૂપ અને મેરી બી ચૂપ, કે પછી ભીનું સંકેલાઈ જશે. બ્યુરો રિપોર્ટ, હેમંત શેખવા, હાલાર એક્સપ્રેસ ન્યૂઝ.